જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જાઓ તો આપણે જઈ રહ્યા છીએ ખોડિયાર માતાજીના મંદિરે તો હાલો મિત્રો અહીંયા જઈને તમને દર્શન કરાવું ખોડિયાર માતાજીના મંદિરે જઈને તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ખોડિયાર માતાજીના મંદિરે તો હાલો તમને અમે દર્શન કરાવું મિત્રો આપણે દર્શન કરી લીધા છે માતાજીના તો કોમેન્ટમાં આપણે જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં તો આપણે આવી ગયા એક્ઝેક્ટ મંદિરની પાછળ એક નદી જાય છે નદી જો તમને દેખાય આપને કેમ કે આપણે એને પાછલો કેમેરો થોડો ખરાબ થઈ ગયો છે એટલે આપણે એને આગલા કેમેરાથી ઉતારી બ્લોગ શૂટિંગ કરી સમજી ગયા મિત્રો તો તમે કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં તો હાલો મિત્રો હવે ઘરે જઈશું તો હાલો તમને ઘરે જઈને જ મળી મિત્રો હજી આપણે ઘરે નથી જતા હજી આપણે જવું હોય જગદીશભાઈની દુકાને અહીંયા 5-10 મિનિટ નીકળી જાય હું કરશે કાંઈ નક્કી જ નહીં ચા પાણી પીસી ફાટી બાટ ખાંસી નાસ્તો બાસ્તો કરશે કાંઈ અમારું કંઈ નક્કી નહીં હોય હું કરશે કાંઈ તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો બરાબર તો હાલો પછી મળી મિત્રો હાલો આપણે ચા લેતા આવી ચા ને ફાકી લેતા આવી ચા લઈને હાલો પછી તમને મળી કેમ કે પૈસા ઓનલાઈન કરવા જોશે રોકડા ભેગા હે નહીં બરાબર ચાલો ઓનલાઈન કરીને પછી તમને મળી મિત્રો ચા લેવું હું ગરમા ગરમ તમારે પીવું હોય તો આવી જજો ઘરે જઈને પી લેજો બનાવીને કંઈ કહેતા નહીં તો હાલો મિત્રો હું ચા પીનો આવું તો મિત્રો ચાએ પી લીધો હે અને ફાટીએ ખાઈ લીધી તમે ચા પીધો કે ના પીધો મને તો ખબર નહીં તો કોમેન્ટમાં હા કે નાનો સમજી કે ને ભાઈ કરતા જજો પીધો હોય તો આ કરજો ના પીધો હોય તો ના કરજો બરાબર તો મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ ને કરતા જાઓ નકર મારું ભેગું નહીં થાય બરાબર ને જગદીશભાઈ બરાબર તો સપોર્ટ કરો પ્રીતમભાઈને હા તમે યાર સપોર્ટ કરો તમે કેમ આમ કરો તમે ખાલી સબસ્ક્રાઈબ કરતા જાઓ તો મજા આવી જાય મને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા એક સબસ્ક્રાઈબરથી અમારા પ્રીતમભાઈની જિંદગી સુધરી જાય મીન્સ સોરી મેં મિસ્ટેક બોલાઈ ગયો તો તમે સમજી ગયા જગદીશભાઈ શું કહેવા માગે છે તો તમે યાર સબસ્ક્રાઈબ કરતા જાઓ લાઈક કરતા જાઓ કોમેન્ટ કરતા જાઓ સમજી ગયા ને તમે તો તમે ભૂલતા નહીં હોય સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો હવે ઘરે જશું હા જશું ને ઘરે પૂજા કરશું બ્લોગ એડિટિંગ કરવાનો બાકી છે બ્લોગ એડિટિંગ કરશું એ ઘણું કામ બાકી છે યાર તો પ્રીતમભાઈને સપોર્ટ કરો આમ શું કરો તમારો એક સબસ્ક્રાઈબ આને જિંદગી બદલાવી નાખે યાર તમે ખાલી સપોર્ટ તો કરો પ્રીતમભાઈ તમને શું તમને દેખાય સપોર્ટ કરજો તમે તમને ખુદ આનંદ કરાવી દેશે પ્રીતમભાઈ તમે એની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો એની ઓડિયન્સ તમે બધો એકવાર તમને પ્રીતમભાઈ એવી મોજ કરાવશે આપણે તો એના દોસ્તાર માણસ છે લાવડીને ખબર હોય કેવી મોજ કરાવી ગઈ પ્રીતમભાઈ તમને આખા બ્લોગમાં હા એની ગેરંટી દેશે પણ તમે એકવાર સપોર્ટ કરો તમે એને બ્લોગ આખો જોવો તમે છેલ્લે લગી જોવો તો તમને મજા આવશે અત્યારે સ્ટાર્ટિંગ બધાને એવું જોઈ એટલે તમે એ ઉપાધિ ના કરો સ્ટાર્ટિંગમાં તો મજા જ આવે સ્ટાર્ટિંગમાં બધાને બોરિંગ તમને જેવું લાગતું હોય બાકી અમને તો મજા જ આવે અમે બ્લોગ તમે ખુદ જોઈશું બ્લોગ મજા અમને કેમ રોજ ભેગા લેવા પ્રીતમભાઈને સપોર્ટ કરો તમે આમ ના કરો તમારો એક સબસ્ક્રાઈબ પ્રીતમભાઈની જિંદગી બદલી શકે છે 100% યાદ રાખજો મિત્રો હવે આપણે ઘરે જઈને ખાટલો ઓઢીને હોઈ જાય સોરી મિત્રો ખાટલો ઓઢીને નહીં પેલા એને ખાઈ પી લેજો પછી તમે ઉજો ખાટલો ઓઢીને બરાબર સોરી ખાટલો ઓઢીને ગોદડું ઓઢીને હોઈ જાજો આવી ને મજા એટલે એવું તમને કહું પ્રીતમભાઈને સપોર્ટ કરો ને તમને મજા આવી જાય એની ગેરંટી એકવાર તમે એને ખાલી યુટ્યુબ ચેનલના ફેમિલી મેમ્બર તો બનાવો તમે ગેરંટી જો ના પ્રીતમભાઈ હા એને ના મૂકી દે તો મને કહી દો અમારે તો નાનકડા ક્યાંથી અનુભવ છે એટલે અમે ભેગા બેહો એટલે શુદ્ધ ભાષા કહે ને ભાઈ દોસ્તાર રવાજી જેવા તમે તમારી ભાષામાં અમે એને ભણ્યા ને આઈટીઆઈ તમે કયો ને બધું ભેગું જ કરી દો બધું જિંદગીમાં લાઈફમાં હજી એનો મિત્રો છે મારા બ્લોગમાં જઈ ગયો છે જયદીપભાઈ એડિટર હું એડિટર જ કહું કેમ કે એડિટરના માસ્ટર આપણે એને માસ્ટર માની તમે જે માનતા હોય ને આપણે એને માસ્ટર એને એક નંબર એડિટર આવડે તમે જે મોબાઈલ પીસી લેવલ કરી શકો ને પીસીમાં એ ફોનમાં કરીને દેખાડે હવે એ માણસને હાથમાં પીસી આવી જાય તમે વિચાર કરો કયા લેવલનો એડિટ કરી શકે એટલે તમે સમજી ગયો એટલે હવે અમે ત્રણ મિત્રો
એક જ થાય બધું ભેગા જ ભણ્યા છે, બધું અત્યારે તમે પ્રીતમભાઈને સપોર્ટ કરજો હોય, જયદીપભાઈને સપોર્ટ કરજો, મજા જ આવશે. પણ તમારે કોઈને એડિટિંગ કરવું હોય તો યાર ભાઈને કોન્ટેક્ટ કરજો. હા. તો મિત્રો આપણે હવે જાય ઘરે. મિત્રો ખાઈ પી લેજો, બોલવામાં ભૂલ ચૂક થાય તો માફ કરજો. આ તો હવે મસ્તી તો કરવી પડશે, નકર ભેગું નહીં થાય અમારું. સમજી ગયા ને તમે? સવાર એવો મસ્ત છે અમારે સ્ટાર્ટિંગ છે એટલે કેમેરામાં જરી થોડું થાય છે સ્ટાર્ટિંગ બધાને થાય ડાઉન ફોલ ગમે સ્વરૂપ જોશી એવો ઓલ્ડ ઇન્જિનમાં નંબર 1 છે એનું સ્ટાર્ટિંગ તમને ખબર જ છે કેમ છે એટલે સ્ટાર્ટિંગથી તમે ગભરાવ નહીં, તમારે હજી ઊંડા તો ઉતરો પછી તમને મજા આવશે. તો મિત્રો હવે આપણે બ્લોગનું અહીં એન્ડિંગ કરી નાખી. તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે મળશે નેક્સ્ટ બ્લોગમાં. બરાબર ને ધવલભાઈ? હાલો આવજો, ટાટા, બાય બાય. બાય બાય, અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો.